જુદી જિંદગી છે જનાજે જનાજે, અને જુદા આંદોલન છે સમાજે સમાજે. જુદી છે તમાકુ મીરાજે મીરાજે, અને જુદા છે પતિદેવ અવાજે અવાજે. અને રમેશ પારેખ લખે છે કે સાંવરિયો રે મારો સાંવરિયો, સાંવરિયો રે મારો સાંવરિયો, બેઠા બેઠા ગામનો ફેરવે ગરિયો. ગરિયો એટલે ખબર ને, ભમરડો. અને અવિનાશ વ્યાસ લખે કે મારી વેણીમાં ચાર ચાર ફૂલ, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, બેન ઈ તમારી ભૂલ. મગજ ન લગાડતા, ખાલી અત્યારે સાંભળી લેજો. આવું શું કામ એવું ન પૂછતા મને કોઈ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, બેન ઈ તમારી ભૂલ. અને ગણી દેવાલ લખે છે કે દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, અને પછી પગ બાંધીને લઈ જશે પીધેલા ને પોલીસ સ્ટેશન સુધી. અને તારી આંખનો ઓફીણી, તારી આંખનો ઓફીણી, તારા બોલનો બંધાણી, તારા પ્રેમમાં ભૈલુભાઈની 400 વીઘા વેચાણી. અને પાન લીલું જોયું અને તમે યાદ આવ્યા. વાહ તો કરો યાર. પાન લીલું જોયું અને તમે યાદ, પાન લીલું જોયું અને તમે યાદ આવ્યા. અને સારાને મારવાનો. પાન લીલું જોયું અને તમે યાદ આવ્યા કે આના કરતા લાલ જોયું હોત તો સારું હતું. પહેલી વાર યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ. તો એક જણાએ મને એવું કીધું, મને કે આ છે ને કાચી ચૂનો પડો ખાલી ચૂનો પડો કાચી બનારસી, પાન લીલું જોયું ને. એને આગળનું વધારે કે હરીન્દ્ર દવેમાં આપણે પાછળ કઈ ન સુધારો કરાય, પણ આગળ તો કરાય ને. હે, ખાલી ચૂનો પડો કાચી બનારસી, પાન લીલું જોયું ને તમે યાદ. આવું બધું સગાઈ ટાણે થાય. લગ્નના 25-30 વર્ષ પછી તો પૂછો તમે, ગીત ગાતો હોય એક ઠૂઠું જોયું ને તમે યાદ, જાણે પડ્યો છપનિયો દુકાળ માથેરા, ક્યાંક કૂતરું ભસ્યું ને તમે, તમે ક્યાંક બરણી ફૂટીને તમે યાદ આય, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આય. કપડા ધોવાનો મારો વારો, કામવાળી ભાગી. જો હું નથી બોલ્યો, તમે લોકોએ ગાયું છે. બાપ દીકરો બે બેઠા હતા ફળિયામાં, રવિવારનો દિવસ, અને તાળ કરતો અવાજ થયો રસોડામાં. કઈક બરણી બરણી ફૂટી એવી ખબર પડી બેયને. પણ અંદર વવે હતી, એની આ દીકરાની વવે હતી, અને સાસુ બે હતા. એટલે કોનાથી અકસ્માત થયો એ ખબર ન પડી. એટલે 5-1 મિનિટ પછી દીકરાએ કીધું, કાંઈ નહીં પપ્પા, મારી મમ્મીથી બરણી ફૂટી છે. એટલે પપ્પા કે પણ તારી વવે અંદર છે, તને કેમ ખબર કે તારી મમ્મીથી જ બરણી ફૂટી છે? દીકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે મારી વાઈફથી બરણી ફૂટી હોય તો પાછળ બીજો અવાજ ન આવ્યો હોય. જે સાસુને કે જે સસરાને ઘરનો બીજો અવાજ સાયલન્ટ કરતા આવડે છે ને, એને ક્યારેય વૃદ્ધાશ્રમના પગથિયા જોવા નથી પડતા દોસ્તો. આ મારી ચેલેન્જ. સમય છે, જીવન બાપા તમારું. હવે આખું કામ વહરું ને કેટલીક સાસુઓ તો આમ જાણે રાહ જોઈને બેઠી હોય છે. અમારે જમાનામાં આવું નહોતું, પણ તો કોને કીધું તું વેલા જન્મવાનું? તમને વહુએ તો કીધું નહોતું ને કાંઈ વેલા જન્મી જાવ તમે યાર. બિચારીનો આનો શું વાંક યાર, અત્યારના જમાનાની આવ્યું. અમારા જમાનામાં આવા કપડા નહોતા પહેરતા. અરે ભાઈ તો તમારા ભાઈ બીજું શું. હવે અત્યારે સમય પ્રમાણે બધું બદલી રહ્યું છે. પરિવર્તન, ચિન્મય નંદજીનું એક વાક્ય કે પરિવર્તન એકમાત્ર અપરિવર્તનશીલ નિયમ છે. સમજાય ત્યારે વિચારજો. ગીતાજીનું ભાષ્ય છે 800 પેજનું, અત્યારે જે હું વાંચી રહ્યો છું. પરિવર્તન એકમાત્ર અપરિવર્તનશીલ નિયમ છે દોસ્તો. તો આજુબાજુમાં ચેન્જ આવી રહ્યો છે. તમે ક્યાં હતા? આવા હતા આપણે 25 વર્ષ પહેલા તમને કોઈ મળે વડીલ, ત્યારે આવા તમે હતા? અરે કાલ હતા યાર,
કાલ કરતા આજમાં આપણી પાસે સંવેદનો અલગ છે, સંબંધો અલગ છે. એકાદ સંબંધની મૂડી આજે આપણે કાં ગુમાવી હોય કાં મેળવી હોય, એનો મતલબ ગઈકાલે હતા એવા આજે આપણે નથી. તો આપણી સામેવાળા એવા ને એવા હોય, આ તો એમ રાખાય જ નહીં. મુબારક ભાઈ. એટલે લોક સાહિત્યની કવિતાઓ યુનિવર્સિટી ન શીખવી શકે ને ક્યારેક, એવી એકાદ કવિતા હોરવા નીકળો સિરિયસલી તો એ મને તમને શીખવે છે કે આગુ સે ઘસીએ ના, ઘસીએ તો ખસીએ ના, સૂર કે સમીપ જા કે મારીએ કે મરીએ. આગથી ખેલાય નહીં ભાઈ. આગ નો ખબર પડે કે સાંઈ રામદવે જો એ તો હળગાવી જ નાખે ભાઈ ગમે. આગુ સે ઘસીએ ના, ઘસીએ તો ખસીએ ના, સૂર કે સમીપ જા કે મારીએ કે મરીએ ને, બુદ્ધિવિન બોલીએ ના, બોલીએ તો ડોલીએ ના, બોલ એસો બોલીએ કે જરિયાન में जड़िए. बुद्धिविन बोलिए ना, बोलिए तो डोलिए ना, बोले सो बोलिए के बोलिए सो कीजिए ने, अजान प्रीत जोड़िए ना, जोड़िए तो तोड़िए ना, जोड़े सो जोड़िए के जरियान में जड़िए. કહે કવિ કાનદાસ, સુનો જી બિહારીલાલ. ખાંડણીયાને ઓખલો કહેવાય અને હું બોલતો ન હોઉં તો હાંબેલાને મોસલો કહેવાય. ઓખલે में सिर डाल के मोसले से डरिए ना. ખાંડણીયામાં માથું નાખ્યા પછી હાંબેલું થી બીવાનું ન હોય. એમાં ધરતી ઉપર માનવ તરીકે આવ્યા છીએ તો પ્રોબ્લેમથી ફાટી શું પડવાનું હોય યાર. પ્રોબ્લેમને એમ ન કહેવાય કે ભગવાનને ન એમ કહેવાય કે મારા પ્રોબ્લેમ કેટલા મોટા છે. પ્રોબ્લેમને એમ કહેવાય કે મારો ઠાકોરજી બહુ મોટો છે, મારી માતાજી બહુ જબરજસ્ત છે. આઈ લાવ કમ ઓન. હું રોજના રોઈને જીવીએ છીએ. આપણો બહુ પ્રોબ્લેમ છે બાપા, અમારે તો બહુ કરવાડીથી પ્રોબ્લેમ, ઘણાને દીકરાથી પ્રોબ્લેમ. એને પાછો પોતાનો જ ડિફેન્સ આપતો હોય છે હંમેશા માટે. કારણ કે આ ઇઝ ઓલવેઝ કેપિટલ ને, મારો કંઈ વાંક જ નથી, મારી હારે જ આવું થાય છે. અને અમુક લોકો નસીબના નબળા હોય બિચારા, એ હાંઠિયામાંથી બેઠા હોય ને અહીંયા એને કૂતરું કેડી જાય. આ તો હાઈટ કહેવાય ને યાર. આવા લોકો છે. એટલે તમે રોદણા રોવાનું શરૂ કરશો ને એટલે એ જ રહેશે ફરીવાર. તો કવિતાઓ તમને ક્યાંક શીખવાડે છે, મને તમને જીવન જીવતા શીખવાડે છે. એટલે આ યાદ કરીને કહું છું કે અમારા દેવરાજ ગઢવી કરીને ઉપલેટાના સરસ કલાકાર છે, એને એક સરસ દુહો કીધો. અમે પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા અને એક વાત થયેલી કે કુકડો હવારના પોરમાં એક દુહો એને કીધેલો કે જગતને જગાડતો જગતને જગાડતો અને કુક કુક બોલીને કુકડો, જગતને જગાડતો કુક કુક બોલીને કુકડો, બોલાવે એનો જ બુકડો, દુનિયા ઉપર દેવરા. લોકો એને જ ખાઈ જાય છે ને. એટલે દેવરાજભાઈ વાત કરી બાપુને, અમે બધા બેઠા હતા કે બાપુ જગતને જે જગાડવાની કોશિશ કરે ને એને કપાઈ જવાની તૈયારી રાખવાની હોય. સમાજમાં જે જાગૃતિ લાવવાની કોશિશ કરે, ચાહે કોઈ પણ ક્ષેત્રની હોય, જાગૃતિ લાવવાની જે માણસ કોશિશ કરે એનો કુડદો બોલી જવાનો, એની માથે બુલડોઝર, એની માથે તવાઈ આવવાની, એની કસોટી ગળગડિયા નાળિયેર જ મોતીએ મઢાય, હાચા તો વધેરાય જ જાય છે. તમારા જીવનમાં જ્યારે પ્રોબ્લેમ આવે છે ત્યારે યાદ રાખવાનું યાર કે શિક્ષક શું. એટલે બહુ નાનકડી ટિપ્સ આપું છું. મારી ટિપ્સ વર્ગખંડમાંથી હોય ઓલવેઝ કે હોશિયાર છોકરા હોય ને એને શિક્ષક હંમેશા વધારે લેસન આવે. આપણે વિચારવાનું કે આપણે ભગવાનના વાલા અને હોશિયાર દીકરા છીએ એટલે થોડુંક વધારે દુઃખ આપણને આવ્યું હોય. ઓકે, આપણે સ્વીકારી લઈશું. બાકી અમારે આ પાર્થને 2000 કરોડની નુકસાની આવે, આ અંકિતને આવે 350 કરોડની નુકસાની આવે. ના, એ અદાણીને અંબાણીને જ આવે ભાઈ. ખીલી હોય એટલું જ ટોપકું હોય. કાકાઓ રાડ્યું હું પાડો છે મુદ્દો. નાના નાના પ્રોબ્લેમથી આપણે ફાટી પડીએ છીએ. એટલે યાદ આવે જગતને. એટલે કુકડો બધાને જગાડે છે એટલે એને મરવું પડે છે. અને ત્યારે મેં એને જવાબ, મારાથી નીકળી ગયેલો જવાબ કે કદાચ કુકડાને એવો અહમ આવી ગયો છે કે મારાથી જ સવાર પડે છે એટલે એને કપાવવું પડે છે. એવું છે. જેને અહમ આવ્યો ને, હું છો ને મોટા, હું આ સંસ્થાનો પ્રમુખ નો હોત ને ભાંગી પડત, અરે હરખી હાલશે, તું રાજીનામું દઈ દે ભાઈ. આવા કેટલાય ને વ્યાયામ હતો ને કોરોના પહેલા નહોતો, હું નો આ નો સમાજ ભાંગી પડે. વયા ગયા ભાઈ, કાંઈ ફેર પડ્યો? કાંઈ ફેર આપણે વયા જાઉં કાલ સવારે તોય ફેર નહીં પડે. આટલું જો સમજાઈ જાય ને કે ભાઈ આજનો જલસો છે તો ગાવાની સમજવાની મજા આવશે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં સખતદાનભાઈ અલગરેની આ કવિતા. આ મોજ એટલે બે પેક પીન કરવાની મોજ નથી, એમાંય ઘણે હોય તો છે મોજમાં. પણ અમારો કવિ બીજી લીટીમાં જવાબ આપે, અગમ ગોચર યલતણીની, અગમ ગોચર યલતણીની,
દરિયાની ખોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું. મને ને તમને આ ધરતીમાં પ્રકૃતિએ ઈશ્વરે મોજ કરવા માટે મોકલેલા છે. ફરીવાર જ્યાંથી મેં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું. મોજ સિવાય તમે જે કાંઈ કરો છો એ જીવન નથી. એટલે તમે તમને લઈને ક્યારેક જુહુ ચોપાટી ઉપર જાજો, ક્યારેક તમે આઈ રિપીટ તમને લઈને જાજો એકલા. તમારું રિમોટ કંટ્રોલ તમારા કોઈ ભાઈબંધના હાથમાં ન દેતા, કારણ કે એ ચેનલ બદલાવી નાખશે. તમારે આસ્થા જોવી હોય ને MTV શરૂ કરી દેશે. આપણે રિમોટ દઈ દઈએ છીએ બહુ જલ્દી, એમાં દુખી થાય છે. આપણું રિમોટ કંટ્રોલ આપણી પાસે જ હોય ભાઈ. હા, ક્યારેક તમે દરિયા કાંઠે એકલા બેસજો, જેથી દરિયાના મોજા આવે, કારણ કે દરિયા જેવા દરિયાને ફીણ આવી જાય. આવડો મોટો દરિયો છે ને તો એને ફીણ આવી જાય છે. કોઈ કવિએ કીધેલું કે દરિયાના નામે રાજા અને એને ન મળે એકેય રાણી. દરિયાના નામે રાજા, એને ન મળે એકેય રાણી. પ્રકૃતિએ દરિયાની આ ઉદાસી જાણી, પ્રકૃતિએ દરિયાની આ ઉદાસી જાણી, અને ડુંગરની નમણી દીકરી નદીઓને એને દીઠી. એના અંગ વણાકો જોતા એને લાગી મીઠી. આ નદીઓ થઈ ગઈ રાણી અને દરિયો પાણી પાણી. તો રામ કૃપાએ ને રોજ દિવાળી રંગના ટાણા રે, રામ કૃપાએ ને રોજ દિવાળી. રામ કૃપા હોય એને રોજ દિવાળી હોય. શાંતિ નિકેતનમાં સાંજ પડી હતી, ટાગોર સાહેબને નોબેલ પારિતોષિક આપી દીધો હતો, અને 2 ફોરેનરો એનું ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા, અને એમાં બેઠા બેઠા જો બહાર વોકિંગ કરવા નીકળતા હતા, અને સાંજનો વીજળીનો હળાવો થયો, અને એક વીજળીનો હળાવો થયો એ ભેગો એક નાનકડો 10-12 વર્ષના 2 બાળકો આવીને ટાગોર સાહેબને પૂછ્યું કે દાદા, આમ બંગાળીમાં થયેલો સંવાદ, આ શું થયું? એટલે પેલા ફોરેનરોને પત્રકારોને એમ કે હમણાં કોઈ પોએટ્રિક જવાબ આપશે. ટાગોર સાહેબ એને એમ કીધું, બેટા કાંઈ નહીં, આ ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમે છે. ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમે છે, આવો જવાબ આવ્યો. ઓ અચ્છા અચ્છા, એમ કે છોકરા વયા ગયા. પેલા પત્રકારોને બહુ એમ થયું કે તમને બી ખબર છે કે વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે, અને તમે આવો કેમ સાવ માઇથોલોજીકલ જવાબ આપી દીધો? ધીસ ઇઝ નોટ ફેર. એટલે ટાગોરે બહુ સરસ પૂછ્યું એ પત્રકારને કે વાદળોના ઘર્ષણથી વીજળી થાય છે, આ તમને ક્યારે ખબર પડી? તો કે 10th માં આવ્યો ત્યારે. તો કે એ 10th માં આવશે ત્યારે એને ખબર પડી જ જશે, અત્યારે તો એની મજા લેવા દો એને. એમ સમય આવ્યો સમજાય ગયું ને આપણને કે જીવન કેવું હોય. લગ્ન થયા ખબર જ પડી ગઈ ને કંસાર કેવો હોય. આ તો વાત છે, વાતમાં નીકળી ગઈ, ખબર પડી જ જાય છે બધાને. તો પછી હવે બધા સસ્પેન્સ કેમ ખોલ નાખો છો તમે ભાઈ? અને તુષારભાઈ શુક્લે હમણાં જ ભારત સરકારે જેમને પદ્મશ્રી આપ્યો, એણે મને એક અછાંદસ મોકલેલું. પછી એમાં મેં થોડોક ઉમેરો કરેલો. એણે મને કીધું કે પરણેલાઓને આટલા સવાલો પૂછજો કે ભીના તમે નાહી લીધા પછી ભીનો ટ્યુવાલ હવે દોરી ઉપર સૂકવી દો છો? હા પાડજો, જો કરતા હોય તો સૂકવી દો છો તો તમે પરણેલા છો. પરણેલા હોય એની આટલી જ નિશાની છે. સાંજે તમને પૂછવામાં આવ્યું હોય છતાં એ મેનુ ન બનાવવામાં આવે, છતાંય તમે જમી લ્યો છો. જો તમારી હિંમત હોય તો જ હા પાડજો, નકર અમારે છે જ હા પાડવા વાળા, તો તમે પરણેલો છો. મીઠું જ્યારે વધારે પડી જાય દાળમાં કે શાકમાં, ત્યારે આ વખતે મીઠું જ ખારું છે. આવું બાનું તમે સાંભળી લો છો તો તમે પરણેલા છો. કામવાળીના ટાઈમ ટેબલ પ્રમાણે હવે તમે જમી લો છો. રંજન આવી જશે, હવે જમી લો. સાલું રંજનના ટાઈમ ટેબલ પ્રમાણે જીવવાનું છે આપણે. ઓહો, દિલમાં લાગી ગયો કેટલાક ને. તો કામવાળીના ટાઈમ ટેબલ પ્રમાણે તમે જમી લો છો તો તમે પરણેલા છો. તમારી વસ્તુઓ ખોવાઈ જાય ત્યારે તમે જ સાવ ભૂલકણા છો, આવું હવે તમે માનવા માંડ્યા છો તો તમે પરણેલા છો. તમારામાં કોઈ જાતનું મેચિંગ સેન્સ જ નથી. આ માન્યતા તમને દ્રઢ થઈ રહી છે
તો તમે પરણેલા છો. રિમોટ કંટ્રોલ વગર તમે ટીવી જોવા ટેવાઈ ગયા છો. અનુપમા ચાલતી હોય કાં તો પુષ્પા ઇમ્પોસિબલ ચાલતી હોય, તેવાળો છે રિમોટ બદલાવાયા. શાંતિ રાખજો, અમને જોવા દેજો, જીવવા દેજો. ત્યાંથી આવી જાય સીધું જીવવા ઉડી વયા જાય છે આ લોકો. જાગો ગ્રાહક જાગો. તમારામાં વ્યવહારનો કાંઈ છાંટો જ નથી, તમને વ્યવહારની ખબર જ નથી પડતી. આવો આરોપ પણ તમે સ્વીકારવા માંડ્યા છો, તો તમે પરણેલા છો. તમારે અહીંથી નીકળવાનું હોય, બોરીવલીથી ચર્ચગેટ સુધી પહોંચવાનું હોય કે પાર્લા જવાનું હોય, તમને ખબર જ હોય, નેવિગેશન પણ હોય તમારી પાસે, કોની ઘરે જવાનું છે, કાકા કાકી માસા માસી ભાઈના જેના લગ્નમાં, અને નેવિગેશન હોવા છતાંય જે જીવતું નેવિગેશન બાજુમાં બેઠું હોય, બક 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 બક, ધ્યાન રાખજો, તમે હલાવજો, આગળ ગાય છે, પોદરો છે. મને તો એમ થાય છે કે વાઈફ બાજુમાં બેઠી હોય ને, બરાબર, તે આમ બેલ્ટ હોય ને એના બદલે આમ. તાલી પાડો, જો મરી રહેવાના જો 12 વાગે, હમણાં હું તો વયો જઈશ. આચું આચું આચો છે. હું શું છે, પતિદેવો જે વાત પોતાની વાઈફને નથી કહી શકતા ને, એ લોકો મને સોપારી આપે છે કે આ એક મર્દ માણસ છે એ મારા વતી કહી દે છે, એટલે જ વાઈફ લોકોને લઈને આવે છે. પણ આ તો ભાઈ પુરુષો વતી વાત થઈ. આટલું તુષારભાઈએ મને કીધું, પછી મેં એમાં થોડોક મને એમ થયું કે ભાઈ મહિલાઓ વિશે પત્ની તો મારી મને મળતી તાલીમાં 50% હાથ અને સાથ મારી વાઈફનો હોય છે ને ભાઈ. એટલે મેં મારી વાઈફને કેન્દ્રમાં રાખીને ગૃહિણીઓ માટે 5 મુદ્દાઓ લખ્યા કે બહેનો વતી કે મેકઅપ બોક્સ, એક ઉંમરે મેકઅપ બોક્સ કરતાં તમારા બાળકના લંચ બોક્સની વેલ્યુ તમને વધારે હોય છે, તો તમે પરણેલા છો. તમારો હબી મૂડલેસ હોય તો તમે જ ક્યાંક તમારાથી કંઈ ભૂલ નથી થઈ ને, આવું તમે વિચારો છો, તો તમે પરણેલા છો. અને તમારા પતિની બધી ભૂલોની તમને ખબર હોય અને છતાંય તમે એને માફ કરી દો છો, તો તમે પરણેલા છો. પપ્પાજી બોલતી વખતે તમે તમારા પપ્પાને મિસ કરો છો, તો તમે પરણેલા છો. અને વાંક વિનાની સમૂહ કુટુંબમાં કે પોતાના પરિવારમાં વાંક વિનાની પણ ક્યારેક સજા તમે સ્વીકારી લો છો, તો તમે પરણેલા છો. અને જ્યારે તમારી લાગણીને ઘરમાં કોઈ નથી સમજતું, ત્યારે બાથરૂમનો ફ્લશ ચાલુ કરીને તમે રડી લો છો, તો તમે પરણેલા છો. અને એક આખું બિઝનેસ ટાઇકૂન હોવાની તાકાત હોવા છતાંય, ઇન્ટેલિજન્સી હોવા છતાંય પરિવાર માટે નાનકડી નોકરાણી બનીને તમે જીવન જીવી નાખો છો, તો તમે પરણેલા છો. સાહેબ, બે પક્ષે આપવું પડે ને. આપણા લોકગીતોમાં ક્યારે એવું નહીં માનતા કે આ બેઠેલા બધા બહેનો છે ને, એ બધાને એવું લાગે છે કે અમે હવે 25-50 વર્ષથી એજ્યુકેટેડ થયા, એટલી બધા આગળ આવ્યા. આવું નથી ભાઈ. વર્ષો પહેલાથી આપણા લોકગીતોમાં એ સાક્ષી છે કે વર્ષો પહેલા આપણા લોકગીતોમાં બહેનો ભણેલા જતા. યાદ કરો, સવા બસેરનું મારું દાતરડું લો, યાદ છે આ લોકગીત? ઘડું યો લાલીએ લોહાર મુંજા વાલમ જીલો, હવે નહીં જાવ વીડી વાટ હેજી રે, હવે નહીં જાવ વીડી વાટ. આ ગીત તમે સાંભળ્યું છે. આનો એક અંતરો આવે. પતિ માટે પરણ્યો શબ્દ હતો, 150 વર્ષ પહેલાનું ગીત છે. પરણ્યો લાવે છે રોજ પાવલી રેલો, હું રે લાવું છું રૂપિયો 1.5 હે મુંજા વાલમ જીલો, હવે નહીં જાવ વીડી વાટ. પરિણો એટલે મારો પતિ પાવલી કમાય છે અને હું 1.5 રૂપિયો કમાઉં છું. 150 વર્ષ પહેલા આ દેશની સ્ત્રી પુરુષ કરતા વધારે પૈસા કમાતી હતી. આ લોકગીત એની સાક્ષી પૂરે. આપણે મૂછું વાળા ને દાઢીઓ વાળા એ બહુ એમમાં ન રહેવું. એક જણો મને કે ના રે આ મેં આટલો કીધો ને, એક જણો ઇન્ટરવ્યુ મને કહી ગયો, મને કે ના રે ના, આપણે 1.5 જ કમાતા હશું પણ 1 રૂપિયાનો દારૂ પી જતા હોય. લખણ ખોટા કઈ આજકાલના થોડા છીએ આપણે, એમ કરી ભાઈ વૈયા જ ગયા. દારૂ એ તો ઉપાડો લીધો છે. અમારે તો ગુજરાતમાં દારૂબંધી છે.
તમે દાંત કાઢો ને, ઇટ ઇઝ નોટ ફેર યાર, ખરેખર. અને બક્ષી એમ કહેતા, ચંદ્રકાંત બક્ષી એમ કહેતા કે દારૂબંધી એટલે શું કે જ્યાં માલ બોટલને બદલે પીપમાં મળે. બક્ષી કહેતા, હું નથી કહેતો. મારે ગુરુ કૃપાથી, માતાજીના આશીર્વાદથી એ કંઈ લખણ છે નહીં. પણ ઓહો, દારૂના જોક્સ કહેવાની થોડી બંધી છે. બે જણા ધોમ પી ગયેલા અને એક જણો ગાડી હલાવે, બીજો બાજુ બેઠો ફૂલ નશામાં. અને નશામાં એક જણો કહેતો બ્રેક મારજે, જોજે જોજે, વળજે, થાંભલો છે. ભટકાણા ધાડ કરતા 108 લઈ ગઈ. ભાનમાં નહોતા બે જણા. સવારના પોરમાં જઈ ગયા સિવિલ હોસ્પિટલમાં. એક જણો આમ ખાંગો પડ્યો હતો, બીજો બાજુમાં આમ પડ્યો હતો ખાંગો. અને જાગીને ઓલો કે મેં તને 2-3 વાર કીધું કે તું બ્રેક માર, પણ તે બ્રેક ન મારી, એમાં ભટકાઈ ગયા. તો ઓલો બીજો હતો ને કે તું મને કહેતો હતો ને, ગાડી તું હલાવતો હતો. મારે તો બ્રેક નહોતી ને તોય મેં 2-3 વાર માર્યા. ચપ્પલ કહાઈ ગયું મારું. કે આને તમે કેમ પહોંચો? સિરિયસલી. એક જણાએ પાર્ટી રાખી, પછી બીજે દી ફેસબુકમાં લખ્યું, પછી ઇન્સ્ટામાં લખે ને, કાલે મારી ઘરે પાર્ટી હતી, 6 પેક પીધા પછી હું રિક્ષા કરીને મારી ઘરે ગયો. મોટા આટલો સ્ટેમિના મારો. 14 જણાએ અંગૂઠા મોકલ્યા, વાહ વાહ તારો સ્ટેમિના સારો કહેવાય ને, તું તો જોર્જિયસ ને, તું તો છો જ ને બોસ. 16મી કોમેન્ટ જોરદાર હતી કે પણ તું ગયો કોની ઘરે? પાર્ટી તો તારી ઘરે હતી. સિરિયસલી. અને અમુક પતિદેવો નશામાં ધૂત, સવારના પોરમાં 7 વાગ્યા લગી ઉતરી નહોતી, અને હજી ભાઈ ઓલી ચા બનાવે આદુવાળી. શું કરો છો? શાંતિ રાખો, બેસી જાવ કે સોફામાં, તે ચા આવી જાય. એવું નહીં, તું ખીજામાં આવી ગયા, તને હજી મારી કેપેસિટીની ખબર નથી. હું કે MLA હોત ને 3 તાલુકાની સિકલ બદલાવી નાખત. શાંતિ રાખો ને. એ કે સિકલના દીકરા શું તું મને કહેશ? મારો બાટલો ન ફાટતી હવાના પોરમાં, ખીજાતી ને ખીજવતી નહીં મને. ફેરવીને છૂટી હાણજીનો ઘા કર્યો, ચૂકવી દીધો. આ રોજનો નિયમ હતો. તને મારી કેપેસિટીની ખબર નથી. હું MLA હોય તો 3 તાલુકાની સિકલ બદલાવી નાખો. રાડરો પાડો મને. ઘરવાળી છે ને, ચાની તપેલી હોતી આવી, પેલા તમે લુંગી બદલાવો. કે હા, લુંગીમાં શું પ્રોબ્લેમ છે? ઈ મારો ચણિયો પહેર્યો તમે. હાલે લે. એ કે આ ઝૂલઝૂલે દેખાણી નહીં મને. બોલ. અને જૂની બોટલો લઈને એક જણો આમ આગાસી માથે ચડ્યો. હા, કાંઈ આપણે કાંઈ બોટલ જરૂર નથી. બોટલનો ઘા કરે. જૂની તારા લીધે 200 વીઘા જમીન વેચાઈ ગઈ. તાળ. બીજી બોટલનો ઘા કર્યો, ખાલી બોટલ. તારા લીધે કે ઘરવાળી વહી ગઈ. તાળ. ત્રીજી બોટલનો ઘા. તારા લીધે ગાડીઓ વેચાઈ ગઈ. તાળ. 3-4 ખાલી બોટલનો ઘા કર્યા પછી ચોથી ભરેલી બોટલ નીકળી. મારા બરબાદીમાં તારો કાંઈ વાંક નથી. હવે આવા પત્ની કે તમે તો છોડી દીધો હતો ને, કેમ પાછો ચાલુ કર્યો? કે હું મારા માટે નથી પીતો. એક જણો કે મારા દીકરા માટે પીવું છું. કાં? તો કે હમણાં દિવાળી આવે, દીકરા ફટાકડા ફોડશે. તો કે આ ફોડશે. એ ફટાકડામાં રોકેટ આવશે. તો કે આવશે. પણ રોકેટ ફોડવા હાટો મારા દીકરાને બોટલની જરૂર ન પડે. મારો દીકરો કોકને બોટલ માગવા જાય ઘરે, એ મને ન પોહાય. લે આવાય પી ગયા. એની વચ્ચેથી મારે કહેવાનો અર્થ એ છે કે અમારે નાવડી બહાર કાઢવાની છે. ત્યારે આપણે ઘટના રાજકોટ, અમારું આમ તો 1 થી 4 અમારે રાજકોટ સૂઈ જાય. તમને ખબર જ હોય કે અમારે કૂતરાય સૂઈ જાય છે. સિરિયસલી. અને જ્યાં મેં અધૂરી રાખી હતી કે આપણે ઓઠો સે છુલો તુમ, એની ઉપર એક આખી એ આઈટમ હજી સુધી મેં ક્યાંય રજૂ નથી કરી. આજે પહેલી આજ મેં હું નક્કી કરીને આવ્યો હતો. મેં કીધું હતું ને, મારા 2-3 પ્રોગ્રામો બોરીવલીમાં, કાંદીવલીમાં જ થયા. ત્યારે મેં મિત્રોને કીધું હતું કે હું કાંઈક નવી વાતો તમારી સામે રજૂ કરીશ. એટલે ગીતો કેવા સરસ હતા. આ વેબ સિરીઝે આપણા ગીતો મારી નાખ્યા. એટલે આપણી સંવેદનાનું જગત છે ને, એક જાણે ડિસ્ટર્બ થઈ ગયું. આમ અત્યારે તો બ્રેકઅપના ગીતો તૈયાર હોય છે. ક્યાં પહોંચશે આ લોકો? આપણે તો પ્રેમ કરવાના ગીતો હતા, બ્રેકઅપનું તો વિચાર્યું જ નહોતું. આ યાદ કરો. હવે તો બધું આમ નોર્મલ થતું જાય. ગીતો કેવા સરસ હતા. એક કડી આપણે બધાએ ગાવી પડે. હોઠો સે છૂલો તુમ મેરા ગીત. આહા,
बन जाओ मीत मेरे, मेरी प्रीत अमर कर। जगजीत साहब एक एक सॉन्ग है ना, क्लोज टू माय हार्ट। तुमको देखा तो ये जिंदगी तुम घना साया, तुमको देखा तो ये ख्याल आया। જો હું તમને આમ કહું ને, આ એક કડી ગાજો, આ મિથોસ પહેલી વખત આપની વચ્ચે રજૂ કરું છું। આ ગીત તો સાંભળેલું છે, જો ચાલુ રાખજો। આમાં મેં મારી રીતે તમને મજા કરાવવા માટે લખ્યું છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ। तुमको देखा तो ये ख्याल आया, वावा करजो। तुमको देखा तो ये ख्याल आया, अरे देखा ही क्यों ये सवाल आया। तुमको दे तो ये ख्याल, ये चालू रखो बड़ा। तुमको देखा तो ये सवाल आया, वावा करो। अरे देखा ही क्यों ये ख्याल आया, वावा करो। और जिसकी तारीफ रात भर की हमने, और जिसकी तारीफ रात भर की हमने, दोपहर सब्जी में उसका बाल आया। तुमको देखा तो ये ख्याल आया, तुम इतना जो मुस्कुरा रहे, तुम इतना जो, क्या हम है जिसको छुपा रहे, क्या हम है जिसको छुपा रहे। तुम इतना जो मुस्कुरा रहे हो, तुम इतना जो मुस्कुरा रहे हो, यकीनन चोरी से कुकीज खा रहे हो। टी पोस्ट की, तुम इतना जो मुस्कुरा रहे हो, यकीनन चोरी से कुकीज खा रहे हो। और हम भूल चुके हैं अपनी कहानी, और हम भूल चुके हैं अपनी कहानी, तुम खुद की सुना के पका रहे हो। तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छुपा रहे। एक प्यार का नगमा, कितना ना आवड़े जब मौजों की जिंदगी और कुछ भी नहीं, तेरी प्यार का नगमा है, और मौजों की रवानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। नगमा साउथ की हीरोइन है, साउ नवरी कहानी है। और अपने जूते से पैर मत निकालना, अपने जूते से, शेर सुनिएगा साहब, अपने जूते से, अपने जूते से, अपने जूते से पैर मत निकालना, बदबू मोजा की खानदानी है। एक प्यार का नगमा, क्या पड़े बताए, मजा आती हो तो, यू आर द फर्स्ट ऑडियंस। एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी। हाँ, अरे बता रहा हूँ, जब कोई बात जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा, ओ हम नवा। આમાં હમનવાબ આપણે સામે વાળાને કીધું ને એમાં જ માથા કૂટ થઈ। આમાં હમનવાબ જો ભગવાન ઉપર રાખ્યો હોત ને કે ભાઈ તું ભગવાન આ જ્યારે હેરાન થઈ જાવ ને ત્યારે તું જ હતો ને તું જ હઈશ છે, એટલે તું મારું ધ્યાન રાખજે। સામે વાળા તો બદલી જાય, ઈ મારા જેવા જ છે ને બિચારા, ઈ થોડા કઈ બદામ ખાઈશ રોજ। तो दिल चीज क्या है आप मेरी जान लीजिए, वाह करो, फिर दफा 302 की सजा जान लीजिए। दिल चीज क्या है, आहा आप मेरी जान लीजिए, फिर दफा 302 की सजा जान लीजिए। और आ शेर जो तुमने पकड़ाई है तो मारो मुंबई नो धक्को वसूल था। विमल में नहीं है ना ही कमला पसंद में, जो समझाई तो विमल में नहीं है, विमल में नहीं है ना ही कमला पसंद में,
केसर पड़ोस में है, थोड़ा ध्यान दीजिए। केसर पड़ोस में है, थोड़ा ध्यान दीजिए। ना कोई उमंग है, वाह करो, ना कोई तरंग है, वाह करो, ना कोई उमंग है, ना कोई तरंग है, मेरी जिंदगी है क्या एक कटी पतंग है, तेरा प्यार सही था, आटलू બધું नहीं, तेरा प्यार सही था, बस तेरी हाइट कम पड़ी। शेर सुनिएगा साहब, तेरा प्यार सही था, बस तेरी हाइट कम पड़ी। वो ऊंचे लोग हैं, ऊंची पसंद है, वो ऊंचे लोग हैं, ऊंचे पसंद। और पत्ता पत्ता बूता बूता कोटाड़ा हाव आवा ઊંડાઈ નથી લાગ। पत्ता पत्ता बूता 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 पत्ता पत्ता, गली में है कुत्ता कुत्ता, उठाता है जूता जूता। तो क्या यू आर द फर्स्ट ऑडियंस। ओ भाई आज मैंने કીધું હતું ને કે હું કાંઈક એવી વસ્તુ તમારા માટે લઈ આવીશ, એટલે મેં હાસ્યનો એક પ્રયોગ કરેલો અને એ પ્રયોગ તો લોકોએ બહુ દિલથી સ્વીકાર્યો અને બહુ વાયરલ થયો। મ્યુઝિકલ જોક્સમાં ક્યાંય સંગીત નહોતું, મને આવડતું હતું એવું કહેતો, પણ એક જોકને હિન્દી કવિઓ ઘણી વાર કરતા, ગુજરાતી સાહિત્યમાં આ પ્રયોગ નહોતો થયો, એ તમારા સાંઈરામે પહેલી વાર કર્યો। એક પત્ની પ્રભુ પાસે પ્રાર્થનામાં માગે છે ને એકનો એક પતિ 7 જન્મ સુધી માગે છે। એક પત્ની પ્રભુ પાસે પ્રાર્થનામાં માગે છે ને એકનો એક પતિ 7 જન્મ સુધી માગે છે ને પ્રભુએ કીધું કે કેમ બેન આવું કરો છો, 7 જન્મ સુધી કેમ એક વરને જ ધરો છો। બેન બોલ્યા પ્રભુ એમાં રાજકારણ મોટું છે, બેન બોલ્યા પ્રભુ એમાં રાજકારણ મોટું છે, પ્રેમ કર્યો જેને એને ગુમાવવો ઈ ખોટું છે। નવા વરને નવું, અરે નવા વરને નવું બધું એકડે એકથી સમજાવવું, એના કરતા આની સાથે 7 ભવ રહી લેવું, એના કરતા આની સાથે 7 ભવ રહી લેવું। જોક્સ મ્યુઝિકલ 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 ગુજરાતી સાહિત્યમાં પહેલી વાર, અને તમે આને માણી રહ્યા છો મારી સ્માઇલ રામ નામની ચેનલમાં ખાલી મેં આવી। પત્ની પૂછે છે વાલા, બીજો જોક, પત્ની પૂછે છે વાલા મોત પછી મળે શું, મર્યા પછી સ્ત્રી અને પુરુષને સ્વર્ગમાં। એ જાનું શું મળે, પુરુષ અને સ્ત્રી બે મરી જાય ત્યારે શું મળે? એમ પત્ની પૂછે છે વાલા મોત પછી મળે શું, મર્યા પછી સ્ત્રી અને પુરુષને સ્વર્ગમાં। પતિ બોલ્યો પુરુષને અપ્સરા મળે છે અને રૂપના અંબાર જેવી ભેટ મળે સ્વર્ગમાં। અચ્છા અપ્સરા મળે આપણે। ઘરવાળી પૂછે અને સ્ત્રી મરી જાય ત્યારે, ઘરવાળી પૂછે અને સ્ત્રી મળી જાય ત્યારે, પુરુષ કે એને મળે વાંદરું જ સ્વર્ગમાં। અચ્છા પત્ની બોલી તમારે તો બે બાજુ અપ્સરા ને અમારે તો બે બાજુ વાંદરાજ ભાગમાં, અમારે તો બે બાજુ વાંદરાજ ભાગમાં, અમારે તો બે બાજુ। दोस्तों तो લોકગીતો મેં કીધું ને એમ કે એ નાની નાની ઉપનિષદો છે। લોકગીતો માનવ હૃદયના સનાતન સંવેદનો છે, લોકગીતો જીવતરના આભલા છે। આ શબ્દો યાદ રાખજો, જીવતરના આભલા છે। ક્યાંય તમને કોઈ દુનિયાના કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર ન પડે, જો આપણા, કારણ કે આ માટીનું સંગીત છે ને, 50-50 100 વર્ષ જૂની એક વસ્તુ નથી સાહેબ તમારા ઘરમાં, એકમાત્ર આ ડાયરાનું મંચ છે જેમાં 100 વર્ષ પહેલાનું લોકગીત જીવે છે। તો આને જીવતું રાખજો, આને પોંખજો, એ ફરજ નહીં ધર્મ છે આપણો। પ્રયત્ન વિનાનું આ કલા વિધાન છે ને, કદી ન સુકાય એવો સજીવન સ્તોત્ર છે। ગામડામાં પુરુષ અને હૃદયના હૃદય, પુરુષ અને સ્ત્રીના હૃદય માં બેઠેલા જે આસન વાળીને બેઠા છે, આ પ્રકૃતિનું ગાન છે। અને હું સાબિત કરી દઉં, સમગ્ર માનવ જાતિની આ એવી અનુભવ સમૃદ્ધિ છે કે લોકોને એ સમયે ભલે એમાં કઈ ફરારી ગાડી નો આવે, એમાં મોબાઈલ નો આવે, ટેકનોલોજીની કોઈ વસ્તુ નો આવે, છેલ્લા 25-50 વર્ષમાં બહાર પડેલી એક પણ વસ્તુ લોકગીતમાં આવતી નથી, પણ એનો મતલબ એ જૂના છે। એ મારું તો ત્યાં સુધી કહેવાનું છે કે સૌંદર્ય કણોના ફુવારા છે લોકગીતો, એ સૌંદર્ય કણોના ફુવારા છે, એ નાની નાની ઉપનિષદો છે। હવે તમને યાદ કરાવી દઉં, તમે એક ગીત કદાચ સાંભળ્યું પણ હોય, કદાચ ન પણ સાંભળ્યું હોય, પાઠફેર છે આમ તો એનો।
સૈયર મોરી રે સૂરજ ને પછવાડે હે ચાંદો કેદી ઉગશે રે. સાંભળ્યું છે આ ગીત? કેટલા સાંભળ્યું છે? એકાદ વખતે 50%. બાકી નથી ખબર. દાંડિયા રાસમાં તો વયા જાય છે ને 1.5 લાખ 5 લાખની સ્પીકરની અંદર. સૈયર મોરી રે સૂરજ ને પછવાડે હે ચાંદો કેદી ઉગશે રે. એટલે આપણે એમ થાય બે બૈરાઓ વાતો કરે છે, કેવી સ્ટુપિડ વાત છે. હવે સૂરજની પછવાડે ચાંદો ઉગવાનો જ હોય ને હાંજ પડે તો. આમાં છે શું? ચાલો લોકગીતમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ નથી. આવું કેટલાકને થાય. યાદ કરાવી દઉં ભાવગર્ભિત વાત કેવી છે. રામ અવતાર પૂરો થયો છે, રઘુવંશી રામ રજા લીધી છે અને કૃષ્ણ અવતાર થયો નથી અને કંસની પીડા વધી રહી છે. સમગ્ર ધરતી ત્રાહિમામ પોકારી ગઈ છે અને ભગવાન વિષ્ણુ કૃષ્ણ અવતારની તૈયારી કરે છે. એટલે પતિ પહેલા પત્નીએ જવું પડે. એટલે લક્ષ્મીજી ધરતી ઉપર હાલ્યા આવે છે અને ત્યારે ધરતી લક્ષ્મીજીને પૂછે છે કે સૈયર મોરી રે સૂરજને પછવાડે આ ચાંદો કેદી, આ ચંદ્રવંશી કૃષ્ણ ક્યારે આવશે? ચાંદો કેદી ઉગશે રે હે આવશે આઠમની અધરાતે શ્રાવણની હે સોમવારે રે. આવશે ક્યારે? આઠમની અધરાતે. જેવો કાળિયો ઠાકર અડધી રાતે જન્મો, જેલમાં જન્મી અને મારા તમારા બંધનો તોડાવ્યા. એનું નામ કૃષ્ણ. એ જન્મા ત્યારે કોઈ એને ગળથુથી ન પાય અને એને રજા લીધી ત્યારે કોઈ એને ગંગાજળ ન પાયું સાહેબ. અને તો એના નામ માત્રથી મોક્ષ મળી જાય એ તાકાત કૃષ્ણના કર્મયોગમાં છે. મને તમને કહેતા ગયા હાલો કાનુડાને યાદ કરીને આપણે એક કડી તો ગાવી પડે કે કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાય, કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાય, લીધો મણી હારા કેરો, લીધો મણી હારા કેરો, લીધો મણી હારા કેરો વે. ઓય ઓય પાછળ વાળાનો ઓય ઓય મને સમજાતું નથી. બધાની તાળી સાથે. હા બાલ્કની બધાની તાળી જોઈએ ભાઈ. હે કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાય, કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકાને કાય, લીધો મણી હારા કેરો વે. લીધો મણી હારા કેરો વે. હું તો તને વારી જાઉં રે મણિયારા, કે હું તો તને વારી જાઉં રે મણિયારા. આમ એક એક ઝલકમાં મને આમાં આમ થાય કે તમે લોકગીતો તો અનેક સાંભળ્યા હશે પણ અર્થ ભૂલાઈ જાય છે. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવાને માથે રે રૂખડીઓ જડુબીઓ એવા, ગરવાને માથે રે રૂખડીઓ જડુબીઓ. રામૈયો ખાટ નામનો એક શિષ્ય પોતાના ગુરુ ગિરનારમાં ગુફાની અંદર વેલનાથ બાવા સાધનામાં બેઠા છે. વાર્તા તો આવી છે અને એ બહાર ઉભો છે, બેઠો છે વર્ષોથી કે મારા ગુરુ, અને એ પોતાના ગુરુ આવશે એને ડ્રીમ કરે છે કે મારા ગુરુ હમણાં નીકળશે ને એટલે રૂખડ છે એને કોઈ, રૂખડ એટલે અલગારી સાવ મસ્ત ફकीर છે. वो फकीर क्या जो दुनिया में जो दिल से अमीर ना हो और वो अमीर क्या जो दिल से फकीर ना हो. મારા ગુરુ હમણાં નીકળશે અને આખા ગિરનાર ફરતે પ્રદક્ષિણા મળશે. આ ડ્રીમ કરે છે રામૈયો. આ લોકગીત છે. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરવાને
કાપી નાખતા હતા ભક્તિબેન. આ બનેલી ઘટના કહું. અંતરો એવો છે, જેમ જળું બે નરને માથે નાર જો જેમ જળું. એટલે કોકને એમ થાય કે આવો ઇરોટિક અંતરો યાર લોકગીતમાં આવું થોડુંક લખાય, તો યાદ કરાવી દો. ઋગ્વેદના 10મા મંડળનું એક સૂત્ર, જેમાં વિશ્વામિત્ર સતલજ ને બિયાસ નદી સાથેનો ઋગ્વેદનો એક ઋગ્વેદનો સંવાદ છે. અને એમાં વિશ્વામિત્રજી એમ કહે છે કે મારે મારા રથને પાસ કરીને સામે જવું છે, હે નદી બિયાસ સતલજ મને રસ્તો આપો. અને ત્યારે નદી એમ કહે છે કે તું અમારી સ્તુતિ કર. અને નદીની સ્તુતિ વિશ્વામિત્રજી કહે છે. સંસ્કૃતમાં થયેલો આ સંવાદ, અને અદ્ભુત સ્તુતિથી રાજી થઈ. અને નદી એમ કહે છે કે તો હે ઋષિ, તારી સ્તુતિથી પ્રસન્ન થઈ અને જેમ એક માં પોતાના દીકરાને પયપાન કરવા માટે નીચી નમે ને, એવી રીતે અમે નીચી નમી રહ્યા છીએ. આ વાત લોક કવિ લખે છે કાઠિયાવાડનો. જેમ જળું બે નરને માથે નાર જો. નરની માથે નાર ક્યારે જળું બે? તો કે પોતાના દીકરાને જ્યારે પૈપાન કરાવતી હોય ને, ત્યારે માં સેજ નીચી નમે. જેટલી પણ જનતા હોય પૈપાન કરાવ્યું છે ને યાદ. આ લોક સંગીત છે. એક તાલી તો બનતી હે સાહેબ. જેમ જળું બે નરને માથે નાર જો ગરવાને માથે રૂખડિયો જળુંબિયો એવા ગરવાને માથે અમે કોઈને ન દઈએ, અરે વલા કોઈને ન દઈએ મારગડો મારો લીધીઓ ને કુંવરકા, લીધીઓ ને કુંવરકા, લીધીઓ ને કુંવરકા. લોકગીતો, આપણી ધરતીના લોકગીતો ભાવ ગર્ભિત છે. આના અર્થોમાં ક્યારે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં. હે લરીડા લરીડા હે લરીડા લરીડા હરણું યાદ ધીરે હાલાર શિરમાં અરજણિયા. કોકને એમ થાય કે ચોકમાં ચાંદો ઉગે ને મોટી વાત છે. આમાં વાત શું છે? કવિની વાત તો સાંભળો તમે. માથેથી વાળ જાય એને કહીને ચાંદો થઈ ગયો છે. કયો ને, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોક. આંખને હરણીની ઉપમા આપી છે. હરણી હાથ મીરે હાલાર શેરમાં. હવે તારી મોતિયો આવ્યો હે, હવે તો બીજે જોવાનું બંધ કર. હવે આ ટાલ પડી, હવે તો ભગવાનનું નામ લે. તારા વાળ વ્યાઈ ગયા. ઉભો ને પણ ઉતાવળ છે. આવું ગીત મને તમને શીખવાડે છે આધ્યાત્મ તરફ વાળે, જીવન તરફ વાળે. એ લોકગીત સાહેબ. બાલગીતોય આપણે, હું તો શિક્ષક છું, રાજકોટમાં મારી સ્કૂલ છે, 2000 બાળકો નચિકેતામાં ભણે છે. ક્યારેક આવજો તમે બધા. આટલા બધા ન આવતા, આટલા બધા નહીં, આટલા બધા થોડા બ્રાહ્મણ સહન કરી શકે ને એટલા. પણ પૂરી ભારતીય પરંપરા સાથે એને જીવાડવાની કોશિશ છે અમારી. યુટ્યુબ પર તો બધું હોય જ, પણ વિરાંજલિ અમારી સ્કૂલનો એક એન્યુઅલ ફંક્શન ની ભેટ મળી છે ગુજરાતને. ખાલી વિદ્યાર્થીને કેમ ધર્મ સાથેના, ભારતના સનાતનના સંસ્કાર કેમ આપી શકાય, એનો એક નાનકડો પ્રયત્ન છે અમારો. દિલથી કોશિશ. તો કારણ કે લઈ તો બાળકો જ જશે ને આવતીકાલનું ભારત. એક છોકરાને મેં મારા 8મા ધોરણમાં પૂછ્યું, મેં બેટા દેશ કેટલા છે? એટલે છોકરામાં હોપો પડી ગયો. મેં કીધું કોઈને ખબર નથી 8મા ધોરણના છોકરાઓને કે દેશ કેટલા છે? વોટ ઇઝ ધીસ? મેં કીધું આટલું સાદું જનરલ નોલેજ. ત્યારે એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો, સાહેબ દેશ તો ભારત કહેવાય ને, બાકી તો બધા વિદેશ કહેવાય ને.
વિદેશની વાત કહીને પછી હું પાછો બાળગીત ઉપર આવું ને પછી ત્યાં વિદેશ તો અમે બધા ગયા જ હો, પણ અમે તમારા ખર્ચે ગયા હોય. આ કોઈને ભલે ને લાગતા નથી મોઢા તમને, પણ આ બબે ત્રણ પાસપોર્ટ પૂરા કર્યા છે, ગુજરાતી મીડિયમમાં ભણેલા છે બધા. યા કરતા કરી જાય ગમે યા તંત્રે સામે વાળા લાગે. ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ શું ક્યાં તમે સિંગાપુર ને મલેશિયા ને, અરે અમે જો નકશામાં જોયા નહોતા ને એવા દેશ અમને આ માતૃભાષાએ અને તમારા પ્રેમે બતાડ્યા. સાઈડ ફીલ થોડી બટન થોડી ફ્રન્ટ. તો હવે એમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અમારો જોરદાર. અમે વિદેશે ગયા, અમેરિકા ગયા ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં 2012માં પેલું પીઝા ખાધા. ગોદડું ચાવતો હોય ને એવું લાગી ગયું મને ફિલિંગ. કશું નોનવેજ ખાઈ નહીં, કશું હાર્ડ ડ્રિંક કરીએ નહીં. એટલે અમને એમ હતું કે 14 કલાકનો રણ હતો. ટેમ્પા ફ્લોરિડામાં ઉતરતા, અમેરિકાની ભૂગોળ જેથી પરિચિત હોય અમે અહીંયા ટેમ્પામાં હતા. સાલું પરિસ્થિતિમાં કંઈ અમારે ફરક નથી બહુ આવતો, મેં જોયું. અને અંકિત ભેગો હતો, પાર્થ ભેગો હતો, તુષાર. સૌથી વધારે અમે નળમાં અટવાણા અહીંયા, કારણ કે એક તો જ્યાં હોવા જોઈએ ત્યાં હોતા નથી. આ જોક જેને ન સમજાય એ લોકો નીકળજો, ચાલો એના પૈસા પૂરા. સાલું કેટલું, અને આવું કોઈ કીધું ન હોય ને આપણને, પહેલી જ વાર ગયા હોય કે નળ નહીં હોય અને એ પરિસ્થિતિમાં નળ ન મળે. આહા સાલું હવે શું કરવું. અને ક્યાંય એક હરખા નળ નહીં. આમ તમે જુઓ ને તો ક્યાંક નળ આમ ખુલે, ક્યાંક નળ આમ ખુલે, ક્યાંક નળ આમ ખુલે, ક્યાંક નળને આમ કરવાનું, ક્યાંક નળની સામે કાંઈ નહીં કરવાનું, ખાલી નળાખ્યાન થયું અમારી સાથે. એક સિસ્ટમ હશે નળની એક જગ્યાએ. અને અંકિતને જમી લીધા પછી તરત જ હાથ ધોવા જાય. વહેલું જમે, વધારે જમે ને વહેલું જમે. એટલે જમીન તરત જ છે ને એ નળ આમ ચાલુ કરો. જ્યાં નળ ચાલુ કરવા જાય ત્યાં ઉપરથી ફુવારો ચાલુ થાય. એટલે અમારે અંકિત જેની ઘરે જમવા જાય ને ત્યાં નાઈને આવે બારો. પછી તો અંકિત ટુવાલ લઈને જ આવતો હતો. જમવાનું કહીને એટલે ટુવાલ ખભે નાખી લે. બોલે કે ભાઈ કેમ ટુવાલ લઈને આપણી કે નાહવા જાય? મેં કીધું એને નાહીને જમીને નાવાનું વ્રત છે. મેં કીધું કોણ માથાકૂટમાં પડે છે? વાત જાઓ. એટલા બધા આમ નળના મુદ્દાઓ હેરાન થયા. પછી 14 કલાકનો રસ્તો હતો. પીઝા કીધું તો અંકિત કહેવા ગયો કે ઓલા કે કેટલા પીસ કરો? હાઉ મેની પીસ? 4 જ કરજે, પછી ખવાતા નથી કે. ચાર પીસ આવ્યા. હવે અમને એમ કે કોલ્ડ ડ્રિંક્સ પીએ નહીં, કાંઈ અમને ગળા બેસી જાય તો પેમેન્ટ ન મળે, અમારે કંઈ ઓછી ઉપાધિ હોય. મેં કીધું ટી યુ હેવ એ ટી? નો ટી, કોફી. કેપેચીનો આપ્યો એને $3 પોણા હાથ જેવો કેપેચીનો. એમાં $1.5 સુધી તો ફીણ હતા. ખાલી $1.5 અંદર માલ હતો. હવે અમને કોકે તો કેવું જોઈએ ને, ફર્સ્ટ ટાઈમ કોઈ અમેરિકા ગયા હોય કે આમાં શુગર એક્સ્ટ્રા નાખવાની હોય. કડવી ઝેર જેવી કોફી. મીરાબાઈ જેમ ઝેરના કટોરા પીવે ને એમ અમે એકબીજાનો હાથ પકડી અને પીઝા કેપેચીનોમાં બોળીને ખાધો. કોઈને કહેતા ને, પ્લીઝ ડોન્ટ ટેલ ટુ એનીબડી. ઢીલો પીડ્યો જરાક પીઝા. બધું ખવાઈ ગયું ને ત્યાં એક ભાઈ આવ્યા, આવી રીતે સાહેબ રમદવે કે નહીં યુટ્યુબમાં મેં કીધું ક્યાં હતો અટાણ ઉધી. કીધું આટલી કડવી કોફી પીવે છે અમેરિકા વાળા. અરે મને કે હારિયા શુગર ના પડી કા. પછી અંકિત મને કે સાહેબ હવે છૂટા શુગર ખાઈ ને પછી આળોટી લઈ આપણે. 2-3 વાર પીઝા ખાધા આખા રાતમાં. રસ્તો ન્યૂજર્સી જવાનું હતું, ફ્લોરિડા ટેમ્પાથી ન્યૂજર્સી 14 કલાકનો રસ્તો. અને પહોંચ્યા અમે 3 વાર પીઝા ખાધા, 4-5 વાર કોફી પીધી. એટલે તમે સમજો છો પહેલી જ વાર એટલું બધું. 5 જણાના આંતરડા અન્ના હજારેની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા.
7 વાગે હોટલમાં પહોંચ્યા. હજી તો અમે બેઠા હતા, ઓલા ભાઈ અમારા મિનેશ પટેલ ઓર્ગેનાઇઝર આવવાની રાહ જોતા હતા. ત્યાં તો અમે બધા એકબીજા ઉપર ખીજાવા માંડ્યા. આહા, કારણ કે આમ ભાવના થાય પણ સફળતા ન મળે. સમજી જાઓ ને તમે બધા બધી વાતો. કઈ બાલ્કની સમજાય છે ને? હવે અવાજ આવે છે ને બરાબર? તો પછી આ અંકિત બની કે થોડું કોરું બટર ખાઈ જાય ને તો ફેર પડે. હો પણ કે કોકનું કોરું બટર દાબી નાખ્યું. સોગંદથી કહું છું, ખાલી હવામાનમાં ફરક આવ્યો. મિનેશભાઈ આવ્યા. મેં જય શ્રી કૃષ્ણ મિનેશભાઈ. મને કીધું કાંઈ પ્રોબ્લેમ? મેં કીધું કાયમ ચૂર્ણ આપો. તેને થેલામાંથી કાઢ્યું. મને કે જ્યારે ઇન્ડિયાથી આર્ટિસ્ટ આવે ને ત્યારે હું સાથે જ રાખું. મને કે ઓહો, પણ વિદેશ ગયા અને એમાં ઓસ્ટ્રેલિયામાં ઓલું બહુ કસ્ટમ બહુ એકદમ એગ્રેસિવ, રેડી, ટાઈટ. વોટ ઇઝ ધીસ? એટલે આ અમારા બુધાલાલ તમાકુ, જેઠાલાલ નહીં કા, બુધાલાલ તમાકુ ખાય છે. એટલે મને કે વોટ ઇઝ ધીસ? હવે મને થોડું ઘણું ભાંગું તૂટું ઇંગ્લિશ આવડે. આપણે સામેવાળાને સમજાવી દઈ, સમજી ન હકી. આટલું સ્કિલ છે આપણી પાસે જોરદાર. તો વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું સર ધીસ ઇઝ ટોબેકો. હા, વેરી નાઇસ. હવે ભેગી ઓલી ચૂનાની ટોટી નીકળી. જે ખાતા હોય એને ખબર હોય આવડી ચૂનાની ટોટી આવે, ખબર છે? મા બાપ વગરની હોય, હાવી સાવ અનાથ, કોઈ કંપનીનું નામ ન હોય. બટ કે વોટ ઇઝ ધીસ? એની ડ્રગ્સ જેવી લાગી. બોલો. મેં કીધું મને સાલું ચૂનાનું ઇંગ્લિશ નો યાદ આવે, ગુજરાતી મીડિયમ ને હું તો. મેં કીધું સર ધીસ ઇઝ ચૂનો. મને કે વોટ ચૂનો? મેં કીધું હસબન્ડ ઓફ ટોબેકો. ભેગું તો કરી દઈ કાઠિયાવાડીઓ અમે. પુટ ટુગેધર, ગો. અને 4-4 કલાકના સ્ટોપ ઓવર્સ આવે. અમેરિકાની અમારી ફ્લાઇટ હોય તો ખબર છે કલાકારો અહીં બેઠા. અમને કે ડાયરેક્ટ ફ્લાઇટ તો આપે એટલા તો હોજા છે નહીં. અહીં ગુજરાતી જ હોય ને. 22 કલાકની ફ્લાઇટ આપે અમને. 4 કલાક પેરિસના એરપોર્ટ ઉપર પડ્યું રહેવાનું. મા બાપ વગરના છોકરા પીડ્યા હોય એમાં. અબુધાબીના એરપોર્ટ ઉપર 6 કલાકનો હોલ્ટ. શું કરવાનું હતું કે અફસોસ. અહીંયા બીજું શું થાય? અબુધાબીના એનાઉન્સમેન્ટ આવે. ખાલી બેઠા હોય ને 2 કલાક લગી અલ્હાદરીસી બલ ખતર મહલ કતરા બલા દબાશા મહાન ઇલ્હામ તકત સેબલા હલા ખતરુચી બબલ ખલ હાલ સેબલા બતક બાફા ઇલ્હામ તકત સેબલા ખલ દૂર બગત વાલી સે બદરમાં બહાલ ઇલ્હામ તકત સે બહાવ ઇલ્હામ ત્રી કબલા ખતર બી સેબલા બહુ કાતિશ મુરશરફે મતલુ. હા ભલા કેટલીક વાર તમે સાંભળો યાર આટલું. તો અંકિત મને કે હનુમાન ચાલીસા બોલે છે. મેં કીધું હજી વાર છે. બોલશે તો ખરા. એને શાંતિ જોતી હશે તો બોલવું જ પડશે. કારણ કે મહાકુંભ 50 કરોડ લોકોએ સ્નાન કર્યું ભાઈ. કોઈને બોલાવા નથી આવ્યું. કોઈ સ્વયંભૂ બધા ગયા. હું પણ જઈ આવ્યો. તમે પણ આમાંથી કેટલા જઈ આવ્યા ભાઈ મહાકુંભમાં? ઓ બોલો છો તો ભાગશાળી. તો આ સનાતન છે. કોઈ બોલાવતું નથી, કોઈ વ્યવસ્થા નથી કરતું અહીંયા. અને છતાંય કોઈએ ખોટા નારા ન લગાવ્યા અને ડિસિપ્લિનથી દર્શન કરીને પાછા આવ્યા. કારણ કે આ શાલીન અને શાંત પ્રજા છીએ વિશ્વની. એનો સૌથી શ્રેષ્ઠ પુરાવો કે 50 કરોડ લોકોનું ગેધરિંગ થાય અને બીજા કોઈ ધર્મને બતાવી નાખવાના નારા ન લગાડવા પડે. કારણ ખબર છે કે ઉર્ધ્વ મૂળ અધ શાખમ. આપણે કોઈ નહોતું ત્યારે આપણે હતા અને કોઈ નહીં હોય ને ત્યારે આ સનાતન હશે. એટલે ગાવું પડે કે હર ઘર મેં બસ એક હી નામ, હર ઘર મેં બસ એક હી નામ, એક હી નારા गूंजेगा मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. રામાયણ આખો દીર્ઘ વિષય છે. મારા જેવા કેટલાય સાંઈરામ આવે આખી જિંદગી બોલતા રહીએ તો એ પૂરો ન થાય. તો નાનકડો સૈનિક છું શબ્દનો, પણ હું એટલું કહું કે રામાયણ આજની તારીખે મારા તમારા કોઈ પણ પ્રોબ્લેમને સમજવામાં, સોલ્વ કરવામાં
કામ લાગે. એ કદાચ મારા ને તમારા પ્રોબ્લેમ સોલ્વ ન કરી દે, પણ પ્રોબ્લેમ સોલ્વ હેન્ડલ કરવામાં કામ લાગે, એની હું ગેરંટી આપું. શું કામ? એક નાનકડો દાખલો. કેવી ભાવગર્ભિત વાતો છે રામાયણમાં, આટલા દિલથી તમે માણો છો કે ભગવતી જાનકી હાથમાં થાળી લે. અત્યારની કોઈ બેન દીકરીને તમે પૂછો આજના જમાનાની કે ભાઈ તમારી ઘરે કોઈ અજાણ્યો પુરુષ આવે અને એની આંખમાં જરાક ફરક હોય, એની વૃત્તિમાં મનીષભાઈ જરાક મજા આવે એવું ન હોય, તો આપણી વાઈફ, આપણી બેન, આપણી દીકરી આપણને કહી દે કે ભાઈ આને પપ્પા બીજી વાર ન લાવતા. મારી વાત છે સાચી? બેન ખબર પડી જાય ને કોઈ પણ અજા કે પપ્પા આને આ માણસ બરાબર નથી, એની અરે કોઈ વાત ન થઈ હોય, 2025 ની દીકરી જો કહી દેતી હોય કે આ માણસ બરાબર નથી પપ્પા, આ ભાઈને બીજી વાર ઘરે ન લાવતા, તો 10,500 વર્ષ પહેલા બ્રહ્માંડ ભાંડોતરી જાનકીને ખબર ન હોય કે આ રાવણ છે, આ સાધુ નથી, આ ભીખ માગવા નથી આવ્યો, આ મને માગવા આવ્યો છે, આટલી ખબર ન પડે? અત્યારની દીકરી જો બાપ એમ કે આજે રાત્રે તાર પાર્ટીમાં નથી જવાનું, તો એને ફોલો કરે છે કે ના મારા પપ્પાએ ના પાડી એટલે મારાથી નહીં અવાય. આવી દીકરીઓ છે હજી સાહેબ. તો 10,000 વર્ષ પહેલાની જાનકી, ભગવતી જાનકી સીતા પોતાના દેરને અવજ્ઞા કરે? પોસિબલ નથી. ઘટના શું થઈ હતી? હાથમાં થાળી લીધી ને ત્યારે જાનકીને ખબર હતી કે હવે જે આવ્યો છે એ બ્રાહ્મણ છે. પોતાના મસ્તકની કમળ પૂજા કરી અને ભગવાન ભોળાનાથને રાજી કરનાર જટા કટા હંસમ બ્રહ્મમ બ્રહ્મમ નિલિમ્પ નિર્જરી વિલોલવી શિવલ્લરી વિરાજમાન ઓરધની નગત નગત. જ્યાંથી આપણે કાર્યક્રમ શરૂ કર્યો તો યાદ કરો, યા પાછા આવ્યો. આ એક શિક્ષકની તાકાત. પાછા આવવું પડે. મહાદેવથી શરૂ થયા હતા, યાદ કરો. એ ભગવાન ભોળોનાથ જેની જટામાંથી અર્નિશ ગંગા વહે છે. ચલી પ્રસન્નરા પંગા હું તો બ્રાહ્મંડા હું તો ચલી બમરા કમંડે બાહુ ચલી મહાબાહ્યન મેરે રચરંગ બજી બનારી સહસ્રમુખી પહાડાઓ નાળા વચ્ચે ગંગાળા પ્રવાહ નુમળા તરંગ વેળ ઉજળા પ્રવાહ મેલ શામળા કરમ મેટ તારની સસારી અને ભલી બાત સેવા કરી ભાગીરથી લાયો ભલ્યો ધનો ધનો સુર સરી મુક્ત સતજુગ દેવયુગ દુઆ પર કાળુ સત ધરા લોક નામ યન સહર હરદુ વારુ વૈકુઠરી ભેડી જગા બાપરા કપાત બાજી કીજીએ પ્રણામ ભૂતેશ મહેશ શેષ યોગેશ આદેશ બને કવેશ અનેક પાખે મુખામુખી ગીત વસન બ્રહ્મ સમ સૂરજ સરીખા વંદે પાર પટ ગંગા દીદી પ્રથમે પ્રવિત ઉલટી હજાર ધાર કે હંદાવે આર હાય ઉદાર સંસારદાર મહેમાય પારી અને બહુ તારો દિસ જાય 11 માં અવતાર કાળુ જીત દીએ ગણી બળી તળાજા પાટ તારે ચારે જગ્યા બળે તળાવા પૃથ્વી બંબળા ઉજળા જગળ ફળકાળા હાથી અને મહાપાપ કરે વારા મુખ તારા દ્વાર ભરે ઘર જોડી નમો માત ઈશ્વરો ભરે બોલીએ હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે. એ ભગવાન ભોળાનાથની જટામાંથી જે ગંગા વહે, ગંગાનો ઉદ્ભવ ક્યાંથી? તો કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાનથી ધજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળે છે ઈ ગંગા. હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે. ભારતનું હૃદય એટલે ગંગા, ભારતનો પ્રાણ એટલે ગંગા. સ્વામી વિવેકાનંદને કેનેડામાં શિકાગોમાં પ્રશ્ન પૂછેલો કે તમારા દેશની મોટા મોટી નદી કઈ અને સૌથી પવિત્ર પશુ કયું? ત્યારે સ્વામીજીએ કીધું હતું કે યમુના અમારી મોટા મોટી નદી અને સિંહ અમારું સૌથી પ્રિય પશુ. એટલે પેલા પત્રકારે એમ કીધું કે કઈક સોરી ભૂલ થાય છે સ્વામીજી, આઈ થિંક કે ગંગા તમારી મોટી નદી છે અને ગાય તમારું પ્રિય પશુ છે. ત્યારે સ્વામી વિવેકાનંદ એટલું કીધું કે તમારી એ જ ભૂલ છે, ગંગા અમારા માટે નદી નથી અને ગાય અમારા માટે પાણી નથી, અમારી માં છે. આવી ગંગા આ ભગવાન જાનકીને ખબર હતી કે આ રાવણ છે, ભગવાન ભોળાનાથનો આવો ભગત છે. ફળ હાથમાં લીધા, મારે આંગણે સાધુ આવે. હવે ચિત્રકૂટમાં ઈ સમયે પંચવટીમાં તો હાથ લાંબો કરો ત્યાં ફળ હતા ભાઈ, માગવાની ક્યાં જરૂર જ હતી? આમ કરો ત્યાં ફળ. અત્યારે જંગલો છે તો તેની કેવા હોય? પણ હવે મારી ઘરે કોઈ સાધુ આવ્યો છે, બ્રાહ્મણ થઈને, સાધુનું રૂપ લઈને બ્રાહ્મણ આવ્યો છે અને જો હું એને કાંઈ ન આપું તો હું રઘુકુળની પુત્રવધુ તરીકે મારી રઘુકુળની આબરૂ લાજે. એટલે પગલા ભર્યા, હાથમાં થાળી લીધી અને જ્યાં આમ લક્ષ્મણ રેખા આળંગવા જાય ત્યારે કવિતા લખે છે. કવિ સાંભળજો. હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળ લે આય. ભગવતી હાથમાં ફળ લીધા, એ ભેગા કારાગારમાં જેટલા રાક્ષસો હતા એ બધા રાજી થવા માંડ્યા. હે ભગવાન, હે માતાજી ઝડપ કરે તો હવે અમારો છુટકારો થાય.
હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળલે આઈ મહેશ મુખ મલકાય હાય બંધન છોડાઈ. ભગવાન ભોળોનાથ સમાધિમાંથી ઊભો થયો, જલ્દી કર માર, તો મારે રોજ લંકાના ધક્કા થાય છે ને ધક્કા મટી જાય. હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળલે આઈ મહેશ મુખ મલકાય હાય બંધન છોડાઈ. નવગ્રહ કીનો નમન નમન ગતિ બહુદિન કીનો. નવે નવ ગ્રહ રાવણને ઢોલીએ બાંધેલા હતા. જો એ ન યાદ હોય તો કહી દઉં. મારા તમારા જીવનમાં ઈકો બંધ કરજો વચમાં. મારા તમારા જીવનમાં એક ગ્રહ બેહી જાય એટલે હારા હાથ વરની પનોટી આવે જાય. 9 ગ્રહ બાંધેલા. એ પ્રાર્થના કરવા મીડા માં ઝડપ કરો, જલ્દી તમે વ્યા જાઓ, હાલી જાઓ તો અમારો છુટકારો થાય. નવગ્રહ કીનો નમન દમન ગતિ બહુદિન કીનો. ઇન્દ્રજીત કુંભકર્ણ મરણ સબ જાન હીલીનો. આ એક જ ડગલામાં ઇન્દ્રજીતનું કુંભકર્ણનું મરણ છે. માં ઝડપ કરો. અબ કરણ લગે મન મન વિચાર. બધાય પ્રાર્થના કરે છે શું? अब करण लगे मन मन विचार कि अब घड़ी भर राम जो न आइए, राम आया नो आवे तो मेल पड़े. અને હરદાન કહે સબ સૂરપૂર જાકે હર્ષનાદ બજાઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. हर घर में बस एक ही नाम जय श्री राम. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. સાથે जय जय श्री राम बोलेगा मेरे भारत का. રામાયણની શોભાએ મહાભારતના પ્રસંગો મારા ને તમારા જીવનને બેટર બનાવી શકે. ષડયંત્ર પૂર્વક આપણને શીખવવામાં નથી આવ્યા. મુબારક એના પાપ ઈ જાણે, આપણે એને જીવતી રાખવાની છે. આપણા બાપ દાદાના ની વાતો છે. અને આજનો આ કાર્યક્રમ મેં કીધું એમ કેટલા સમય પછી ટિકિટ શો થયો અને તમને એમ લાગ્યું હોય કે સાંઈરામની વાત તમારા દિલ સુધી પહોંચી છે, તો આ ચારેય ભાઈબંધોને એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવો. આને તમારી તાળી આપણે મેઘાણી મહાદેવથી શરૂ થયા હતા. આને મેઘાણી સાથે આપણે વિરામ આપીએ તો ઓ રાજ મને લાગ્યો ગઝુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો ગઝુંબીનો રંગ. જનની ના જનની ના જનની ના જનની ના જનની ના હૈયામાં બોડંતા બોડંતા લીધો ગઝુંબીનો રંગ. ઓ રાજ્યમ પીધો ગઝુંબીનો રંગ. એમાં ધોળા ધાવણ કેરી, ધોળા ધાવણ કેરી, ધોળા ધાવણ કેરી દારાય દારાય પામ્યો ગઝુંબીનો. અને મુંબઈ વાળા તમે મારી હારે ગાજો ગઝુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો ગઝુંબીનો રંગ. આજ મને લાગ્યો ગઝુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો ગઝુંબીનો. મારા ને તમારા જીવનનો, સંબંધોનો, સનાતન ધર્મ સાથેનો, દેશભક્તિ સાથેનો સૂર કોઈની બેસૂરો ન થાય એવી પરમ પિતાના ચરણોમાં પ્રાર્થના સાથે મિલે સુર મેરા તુમ્હારા, મિલે સુર મેરા તુમ્હારા, તો સુર બને હમારા, તો સુર બને હમારા. ભારત માતા કી. થેન્ક યુ વેરી મચ.